નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સાંદીપની વિદ્યાલય સ્ટાર બેચમાં આપનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે 16મા ચેપ્ટરમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે છેલ્લે જંગલ તેમજ વન્ય પ્રાણીઓની વાતમાં જંગલના ઉત્પાદન વ્યવસ્થાપન માટે નિર્ણય લેવાનો અધિકાર કોને આપી શકાય અને આ અધિકાર કોને આપવાથી શું ફાયદો થશે એ વસ્તુ વિશે આપણે ચર્ચા કરી ગયા, કે જેની અંદર આપણે જોયું હતું કે જંગલની અંદર રહેતા લોકો જો જંગલનું સંરક્ષણ કરવાની જવાબદારી એમને સોંપવામાં આવે તો તેઓ જંગલને નુકસાન ન થાય તે રીતે જંગલની પેદાશોનો ઉપયોગ કરશે અને સાથે સાથે જંગલોનું સંરક્ષણ પણ કરશે. હવે આપણે આજે ત્યાંથી આગળ પાઠ જોવાનો છે. તો આજે જોવાનું છે જંગલોના સ્ટોક હોલ્ડર, જંગલને લગતી વ્યક્તિઓ પૈકી જંગલમાં કે જંગલની આસપાસ રહેતા લોકોની ભૂમિકા શું છે. તો જંગલમાં કે એની આસપાસ રહેતા સ્થાનિક લોકો કે જે જંગલની અંદર રહી અને જંગલી પેદાશોનો ઉપયોગ કરે છે જીવન જીવવા માટે, તેમની જીવન જરૂરી આવશ્યકતાઓ માટે જંગલોની પેદાશો ઉપર આધાર રાખે છે અને આવા લોકો જંગલના વૃક્ષોમાંથી બળતણ મેળવે છે. તેઓ માત્ર વૃક્ષોની શાખાઓ કાપે છે અને પર્ણો ચૂકે છે, કદી આખા વૃક્ષને કાપતા નથી. બળતણ માટે જરૂરી લાકડું લઈ લે છે વિદ્યાર્થી મિત્રો, જરૂર પડે તો એ બળતણનું લાકડું મેળવવા માટે વૃક્ષોની શાખાઓ કાપે, પણ ક્યારેય આખું વૃક્ષ કાપતા નથી, કારણ કે એ લોકો જાણે છે કે જો આપણે આ વૃક્ષને કાપી નાખશું તો ફરીને આ વૃક્ષને બનવા માટે, આટલું મોટું બનવા માટે ખૂબ સમય લાગવાનો છે. જો આવી રીતે આપણે ઉપયોગ કરશું, કાપી નાખશું વૃક્ષને અને બળતણમાં ઉપયોગ કરી લેશું તો નવું ઝાડ ઉગવામાં બીજા 10 થી 15 વર્ષનો સમય લાગી શકે. એ વસ્તુની એને જાણ છે, એટલા માટે ક્યારેય આખા વૃક્ષને કાપતા નથી, જેથી વૃક્ષો ફરી પાંગરીને જંગલોનું સંતુલન જાળવી રાખે. આ ઉપરાંત વાંસનો ઉપયોગ ઝૂંપડી તેમજ ટેકા બનાવવા માટે કરવામાં આવે છે. આજે પણ જંગલની અંદર રહેતા જે લોકો છે એ જે ઝૂંપડી બનાવે છે એના ટેકા અને ઝૂંપડીની જે છત બને છે એમાં વાંસનો ઉપયોગ કરે છે. ખાદ્ય પદાર્થો એકત્રિત કરવા અને તેનો સંગ્રહ કરવા માટેની ટોપલીઓ બનાવે છે, એના માટે પણ વાંસનો ઉપયોગ થાય. પહેલાં આજથી થોડા સમય પહેલાં શાકભાજી લેવા માટે જઈએ તો ત્યાં જે ટોપલીઓ મળતી હતી એ લાકડાની સળીઓની તમે જોઈએ છે, એ વાંસની નાની સળીઓ કરી અને એનાથી ગૂંથીને બનાવવામાં આવતી. હવે તો એની જગ્યા પ્લાસ્ટિકની ટોપલીઓએ લઈ લીધી છે. એના પછી જોઈએ સાદડીઓ અને પડદા બનાવવા માટેનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે તો સાદડીઓ જોઈ નહીં હોય, પણ પાથરવા માટે પહેલાંના સમયમાં એનો ઉપયોગ થતો હતો, કે જે વાંસની નાની સળીઓ દ્વારા બનાવવામાં આવતી હતી. એની ઉપર કલર કરવામાં આવતો અને નીચે બેસવા માટે જેમ આપણે ત્યારે કાપડ વાપરીએ છીએ એની જેમ સાદડીઓ પાથરવામાં આવતી, એની ઉપર બેસતા. પડદા બનાવવા માટે, એટલે અત્યારના પડદા નહીં, હવે એનું સ્થાન પણ કાપડે લઈ લીધું. પહેલાં જે પડદા બનાવતા એ પડદાની અંદર આ વાંસની સળીઓ દ્વારા ગૂંથીને પડદા બનાવવામાં આવે, એનો ઉપયોગ થાય છે. એમાં વાંસનો ઉપયોગ થતો. ખેતીના સાધનો અમુક પ્રકારના પહેલાં બનતા હતા, હવે નહીં. માછલી પકડવા તેમજ શિકાર કરવાના સાધનો બનાવવા માટેના લાકડામાં આનો ઉપયોગ થાય છે વાંસ. હજી માછલી પકડવા માટે જે કાંટો બનાવવામાં આવે છે એ જે છે એનો હાથો જે છે એ લાકડાનો, આ વાંસના લાકડાનો બનેલો હોય છે. તો આવી અમુક જગ્યાઓ હજી આજે પણ એવી છે કે જે આગળ વાંસનો ઉપયોગ થાય છે, અને આપણે અહીંયા નથી વાપરતા. એનો મતલબ એવો નહીં કે જંગલની અંદર રહેતા લોકો આનો ઉપયોગ નથી કરતા, એ લોકો તો આનો ઉપયોગ કરે જ છે. સ્થાનિક લોકો ફળો, કવચવાળા ફળો અને ઔષધિઓ એકત્રિત કરવાની સાથે સાથે તેમના પશુઓને જંગલમાં ચરાવતા પણ હોય છે. જે લોકો જંગલની અંદર રહેતા હોય છે એ લોકો ફળ, કવચવાળા ફળ, મતલબ કે જેની છાલ જાડી હોય એવા ફળ
અને અમુક પ્રકારની ઔષધિઓ એકત્રિત કરે છે. ફળો અને કવચવાળા ફળોનો ખોરાકમાં ઉપયોગ કરતા હોય અને ઔષધિઓ જે છે એનાથી જ્યારે માંદા પડે છે ત્યારે એની સારવાર કરતા હોય છે. સાથે સાથે તેમના પશુઓને જંગલમાં ચરાવતા પણ હોય છે, અથવા તો પશુઓ માટેનો ચારો જંગલમાંથી જ એકત્રિત કરતા હોય છે. ત્યાં તો પશુઓને અંદર લઈ જતા હોય જંગલમાં ચરાવવા માટે, અથવા તો ચારા માટેનો જે કાંઈ ભાગ જે છે એ જંગલમાંથી ભેગો કરે અને પશુ સુધી લઈ આવે છે. તેમની કાર્યશૈલી એવા પ્રકારની હોય છે કે વન સંપદાનો ઉપયોગ કરવાથી નૈસર્ગિક સ્ત્રોતોનો નાશ થતો નથી. પણ એ લોકોનો મુખ્ય હેતુ એ હોય છે કે ગમે તેટલો ઉપયોગ વન સંપદાનો તે લોકો દ્વારા કરવામાં આવે પણ એનાથી નૈસર્ગિક સ્ત્રોતનો નાશ થતો નથી, કે નૈસર્ગિક સ્ત્રોતને ભારે નુકસાન પહોંચે એવી કોઈ પ્રવૃત્તિઓ જંગલની અંદર રહેતા લોકો દ્વારા થતી નથી. ત્યારબાદ જોઈએ મિત્રો, જંગલોના સ્ટોક હોલ્ડરો, સરકારી વન વિભાગ અને કર્મચારીઓ વચ્ચેની શું ભૂમિકા છે? તો સરકારી જંગલ વિભાગ, જેને આપણે વન વિભાગ કહીએ છીએ, સરકારની માલિકીપણાના જંગલોના પ્રાપ્ય સ્ત્રોતોનું નિયંત્રણ કરે છે. સરકાર જંગલોની નીપજોને વેચી અને મહેસૂલ કમાય છે. જંગલોની નીપજમાં મોટા ભાગની મહેસૂલ જે છે એ આ લાકડામાંથી, બળતણ માટેનું લાકડું અથવા તો ઇમારતી લાકડું જેને કહીએ છીએ, અથવા એવું લાકડું કે જે મજબૂત છે અને ઔદ્યોગિક લેવલ એનું મહત્ત્વ વધારે છે, એવા લાકડાનું ત્યાંથી એ બહાર કાઢે વૃક્ષો કાપીને, અને એ જે વૃક્ષોના લાકડું છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે વેચીને એમાંથી મહેસૂલ કમાય છે. જંગલોમાં થતી નિર્માણ પ્રવૃત્તિઓ ઉપર વિવેકપૂર્વકના અંકુશો લાદી અને જૈવ વિવિધતાનો નાશ ન થાય અને પર્યાવરણ હાનિકારક ન બને તેવા વિવિધ પગલાઓ ભરે છે. તો આ જે છે એ સરકારી વન વિભાગનો હેતુ છે કે વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો છે. એના માટે અંકુશ એટલે રોક લગાડવાની છે, અને જૈવ વિવિધતાનો નાશ ન થાય અને પર્યાવરણ હાનિકારક ન થાય તેવા આપણે જુદા જુદા પગલાઓ સરકાર દ્વારા ભરાય કે જેનાથી નૈસર્ગિક સ્ત્રોત લાંબા સમય સુધી ટકી શકે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, જંગલોના સ્ટોક હોલ્ડર, ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓની ભૂમિકા શું? તો જંગલોની વિવિધ પેદાશો અથવા નીપજોથી ઉત્પાદિત ચીજવસ્તુઓ માટે કાચા માલનો સ્ત્રોત ફક્ત જંગલ છે. જંગલની અંદરની જે પેદાશો આપણે ઉપયોગ લઈએ છીએ, ગુંદર છે, લાખ છે, ઇમારતી લાકડું છે, બળતણ માટેનું લાકડું છે, આ બધી જ જે ચીજ વસ્તુઓ છે એના માટેનો કાચો માલનો સ્ત્રોત એક જ છે. કોણ? જંગલ. જંગલ સિવાય આ વસ્તુઓ ક્યાંય બનવાની નથી, કોઈ જગ્યાએ મળવાની નથી, અને આપણે કૃત્રિમ રીતે પણ એને બનાવી શકીએ એમ નથી. ઘણી બધી એવી પેદાશો આજે પણ છે કે જે કૃત્રિમ રીતે બની શકે એમ નથી. તો ઉદ્યોગપતિઓ આવા કાચા માલને ખૂબ જ ઓછી કિંમતે પ્રાપ્ત કરવામાં કાર્યરત હોય છે. તો ઉદ્યોગપતિઓનું કામ શું? કે આ જે કાચો માલ મળે છે એ ખૂબ ઓછી કિંમતે મળે. તેમને જંગલ કે તેના ક્ષેત્રોની જાળવણી તેમજ વિકાસમાં કોઈ રસ હોતો નથી. એને ફક્ત પોતે જે કામ કરી રહ્યા છે, જે વેચી રહ્યા છે, એનો કાચો માલ સસ્તામાં મળવો જોઈએ, એ એનો મુખ્ય હેતુ છે. એના માટે જંગલનો વિકાસ કેમ થાય, જંગલની જાળવણી કેમ થાય, એ બધા મુદ્દાઓ સાથે એને કોઈ જ લેવા દેવા હોતું નથી. તેમને પોતાના ઉદ્યોગની પ્રગતિમાં અને ઊંચા વળતરમાં રસ હોય. પોતાનો ધંધો કેમ વધારે આગળ વધે અને ઊંચામાં ઊંચું વળતર એને કેમ મળે, એમાં જ એને રસ હોય છે. ઇમારતી લાકડું, કાગળ માટે વાંસ, લાખ, ગુંદર, રમતની સામગ્રીઓ ઉદ્યોગોની જરૂરિયાતને પોષે છે. આ બધી એવી વસ્તુઓ છે, જંગલની પેદાશો છે કે જે આ ઉદ્યોગોની જરૂરિયાત છે, અને આ ઉદ્યોગોની જરૂરિયાત માટે આ બધી જ વસ્તુઓનો ખૂબ જ સસ્તામાં, ઓછી કિંમતમાં ઉદ્યોગપતિ મેળવવાનો પ્રયત્ન કરે, અને પછી ઊંચા વળતરે પાકો સામાન બનાવે, અને પાકો સામાન છે એને ઊંચા વળતરે વેચે, જેનાથી એનો નફો વધે. પણ આ બધી વસ્તુઓ જો જંગલમાંથી ન મળે તો આ ઉદ્યોગો જે છે એ ભાંગી પડે. તો આ સ્ટોક હોલ્ડરો જે છે જંગલના, એ નથી સમજતા કે આપણે આનો
સાવધાનીપૂર્વક ઉપયોગ કરશું અને જરૂરિયાત મુજબનો ઉપયોગ કરશું, વેડફાટ વગર, તો આવનારા સમયમાં કાચો માલ આ જ રીતે આપણને મળતો રહેશે. જોઈએ આવી રીતે વધારે વળતર મેળવવાની લાલચમાં આવા જંગલની પેદાશોને, જંગલની વ્યવસ્થાને નુકસાન પહોંચાડશે. તો આ ઉદ્યોગો જે છે એ આવનારા સમયમાં ભાંગી પડશે. પણ અત્યારે એ લોકો એવું વિચારતા નથી અને જંગલનો આ રીતે ઉપયોગ કરે છે. હવે છે જંગલોના સ્ટોક હોલ્ડર, વન્યજીવ પ્રેમી તેમજ પ્રકૃતિ પ્રેમી લોકોની શું અપેક્ષા હોય છે? વન્યજીવન પ્રેમી તેમજ પ્રકૃતિ પ્રેમી લોકો પ્રકૃતિનું આદિ અવસ્થામાં એટલે કે મૂળભૂત સ્વરૂપમાં સંરક્ષણ ઈચ્છે છે. વન્યજીવ પ્રેમી લોકો હોય, ત્યાં રહેવાવાળા લોકો હોય કે જંગલની આસપાસના વ્યક્તિઓ જે છે કે જે જંગલ ઉપર આધારિત છે, એ લોકોને તો એક જ વસ્તુ જોઈએ કે જંગલોનું સંરક્ષણ થવું જોઈએ. કારણ કે જંગલોનું સંરક્ષણ થશે તો જ એને ખ્યાલ છે કે આપણને આ બધી જ વસ્તુઓ જંગલમાંથી જે મળે છે એ મળતી રહેશે, નહીંતર જંગલી પેદાશો મળશે. તેઓ વન જંગલ ઉપર નિર્ભર તો નથી જ, પરંતુ જંગલોના વ્યવસ્થાપન કે પ્રબંધનમાં તેઓના સૂચનો અને કામગીરીને લક્ષ્યમાં લેવામાં આવે છે. મોટા ભાગના એવા છે હવે આ સમયમાં કે એ લોકો જંગલની પેદાશો ઉપર આધારિત નથી રહ્યા, હવે જંગલ ઉપર નિર્ભર રહ્યા નથી. પણ એમ છતાં તેઓ જંગલના વ્યવસ્થાપન અને પ્રબંધનમાં એમની કામગીરીને લક્ષ્યમાં લેવામાં આવે છે. અને લેવામાં એટલા માટે આવે છે કે એ હકીકતમાં વન્યજીવ પ્રેમી છે અથવા તો પ્રકૃતિ પ્રેમી છે કે જે જંગલ અને વન્યજીવનને સંરક્ષણ આપવા માટે તત્પર છે, એના પૂરા પ્રયત્નો કરે છે. તેઓ પર્યાવરણની રક્ષા માટે વન સંરક્ષણની હિમાયત અને આંદોલન કરે છે, જેથી સરકાર અઘટિત પ્રવૃત્તિઓ સામે પગલાં લેવા માટે મજબૂર બને. તો એ જંગલની જાળવણી કરવા માટે પ્રયત્નશીલ છે, આંદોલનો કરે છે, જેનાથી સરકારનું એ આંદોલનો ઉપર ધ્યાન જાય છે અને એનાથી જે અઘટિત ઘટનાઓ બનવાની છે કે બની રહી છે એના ઉપર સરકાર દ્વારા રોક લગાડી શકાય. આ જે છે પ્રકૃતિ પ્રેમી લોકો જે છે એ આવો પ્રયત્ન કરી રહ્યા છે. હવે આપણે જોવાનું છે અંગ્રેજોએ જંગલોનું નિયંત્રણ પોતાના હસ્તક લઈને શી હાનિ પહોંચાડી. તો જ્યારે આપણી ઉપર અંગ્રેજોએ રાજ કર્યું, જ્યારે રાજ કરવા માટે આવ્યા ત્યારે સૌથી પહેલાં એણે જંગલોને પોતાના કબજામાં લીધા. પણ જંગલોને એના કબજામાં લીધા એનાથી નુકસાન પણ પહોંચ્યું. તો કયું નુકસાન પહોંચ્યું છે એ હવે આપણે જોવાનું છે. તો પોઈન્ટ વાઇઝ જોતા જઈએ કે જંગલના મૂળ નિવાસીઓ એવી રીતોનો ઉપયોગ કરતા હતા કે તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય, પોષણ મળે, આજીવિકા મળે, તેમજ જંગલોની જાળવણી પણ થાય. તો મોટા ભાગના એ સમયના લોકો મૂળ નિવાસી હતા જંગલ. એમની મૂળભૂત જરૂરિયાતો જે હતી એ જંગલથી જ પૂરી થતી હતી. ત્યાંથી પોષણ મળે, ખોરાક પણ મળી રહેતો, આજીવિકા, આર્થિક પરિસ્થિતિ જે હતી એનો પણ ઉપયોગ ત્યાંથી થતો હતો, એટલે આજીવિકા પણ જંગલમાંથી જ મળતી અને જંગલોની જાળવણી પણ થાય એવું ધ્યાન લોકો રાખતા હતા, કારણ કે એનું પૂરું જીવન જંગલ ઉપર જ આધારિત હતું. અંગ્રેજોએ જંગલોનું નિયંત્રણ પોતાના હસ્તક લઈ આધિપત્ય જમાવ્યું. ત્યારબાદ પોતાના સ્વાર્થ માટે જંગલોનું નિર્મમતાથી શોષણ કર્યું. પહેલાં તો જંગલોના નિયંત્રણ પોતાના હાથમાં એમણે લીધું અને જંગલની પેદાશો જે હતી એનો ખૂબ જ ખરાબ રીતે ઉપયોગ કર્યો, જેનો અહીંયા શબ્દ વાપર્યો છે નિર્મમતાથી શોષણ કર્યું. નિર્મમતા એટલે મમતા વગર, બરાબર છે? એ નિર્મમતાથી શોષણ કર્યું, કોઈ પણ જાતના વિચાર વગર ખૂબ જ ખરાબ રીતે ઉપયોગ કર્યો. વન સંપદાના સ્ત્રોતોનો કોઈ પણ મર્યાદા વગર અતિશોષણ કરવાનું શરૂ કર્યું. તેઓએ જંગલના મૂળ આદિવાસીઓને માત્ર સીમિત કે મર્યાદિત વિસ્તારમાં જ રહેવા માટે લાચાર બનાવ્યા. જંગલનો જે અમુક ભાગ છે ત્યાં જ મૂળ આદિવાસીઓએ અથવા તો ત્યાં વિસ્તારમાં રહેતા લોકોએ રહેવાનું, બાકી બધાએ ત્યાં રહેવાનું નથી. એ સૌથી પહેલો એનો જે હતો પોઈન્ટ એ હતો કે જેનાથી એ બધાને લાચાર બનાવી દીધા. ઉપરાંત સ્થાનિક લોકોની જરૂરિયાતો તેમજ તેના પરંપરાગત જ્ઞાનની ઘોર ઉપેક્ષા જંગલોના વ્યવસ્થાપનમાં કરી. એમણે ત્યાંના સ્થાનિક લોકોને જરૂરિયાત જે હતી અથવા તો એમની જે પરંપરા હતી
એ લોકો જંગલને જે રીતે પૂજતા હતા એવી ઘણી બધી પરંપરાઓ જૂના સમયમાં હતી અને એનું પાલન આજે પણ આપણે કરીએ છીએ. પણ અંગ્રેજોએ શું કર્યું કે આવી જે જરૂરિયાત અને પરંપરા હતી એ પરંપરાનું જ્ઞાન જે હતું એ લોકો પાસે એમની ઘોર ઉપેક્ષા કરી, એમને સાંભળ્યા નહીં, એમને મૂર્ખ ગણાવ્યા અને ઘોર ઉપેક્ષા જંગલોના વ્યવસ્થાપનમાં એમણે કરી. અંગ્રેજોની સ્વાર્થ નીતિના પરિણામે જંગલોનો ખૂબ મોટો વિસ્તાર એક જ પ્રકારના વૃક્ષો જેવા કે પાઇન, સાગ કે નીલગિરીના જંગલોમાં રૂપાંતરિત થઈ, જે તેમના માટે ઉપજાવ અને કિંમતી હતી. તો એ લોકોએ સૌથી પહેલું કામ તો એ જ કર્યું કે કયા વૃક્ષોની જરૂર ઉદ્યોગોમાં છે. પાઇન, સાગ, નીલગિરી આવા જે વૃક્ષો છે એ સમય માટે ઉપજાવ અને કિંમતી હતા, આજે પણ ઉપજાવ અને કિંમતી છે આ વૃક્ષો જે છે. તો એમણે જંગલમાં મોટા ભાગનો વિસ્તાર હતો ને એ આ જ વૃક્ષોનો કરી નાખવા એક જ પ્રકારના બાકીની જે જૈવ વિવિધતા હતી, વનસ્પતિઓની વિવિધતા જે હતી એ હવે રહી નહીં. આ વૃક્ષોના ઉગવાને લીધે સૌપ્રથમ સમગ્ર જંગલ વિસ્તારમાંથી બીજી બધી વનસ્પતિને દૂર કરવામાં આવી. એટલે મેં જેમ આગળ વાત કરી એમ કે જૈવ વિવિધતા, વનસ્પતિની વિવિધતા જે હતું, વૈવિધ્ય જે હતું એનો નાશ થયો, જેને કારણે આવા વિસ્તારની જૈવ વિવિધતા મોટા પાયે નાશ પામી, મૂળ જંગલો નાશ પામે અને આ એક જ પ્રકારના વૃક્ષોના જંગલોનું નિર્માણ છે. સ્થાનિક લોકોની વિભિન્ન જરૂરિયાતો જેવી કે પશુઓ માટે ચારો, ઔષધિ માટે વનસ્પતિ, ફળ તેમજ કવચવાળા ફળો વગેરેની પ્રાપ્તિ પણ ન થઈ શકે, કારણ કે એવા વૃક્ષો જ હવે ન રહ્યા. તો આ બધી વસ્તુઓની પ્રાપ્તિ જે જંગલમાંથી એમને થતી હતી એ હવે થતી નથી, જેના કારણે સ્થાનિક લોકો પાયમાલ બન્યા. પાયમાલ બનવું એટલે એ લોકો ગરીબ બન્યા. હવે સારી રીતે એ પોતાનું ગુજરાન ચલાવી શકે એટલી પણ એનામાં ક્ષમતા રહી નહીં. અંગ્રેજોના આ પ્રકારના વ્યવસ્થાપનને કારણે ફક્ત ઉદ્યોગોને લાભ મળતો હતો. એક જ પ્રકારના વૃક્ષો બન્યા એટલે ફાયદો એક જ થયો, શું કે જેટલા ઉદ્યોગો હતા એ બધાને પૂરતી વ્યવસ્થા મળી ગઈ, પૂરતો કાચો માલ મળી ગયો. ઉપરાંત આવી નીતિ વન વિભાગ માટે પણ લાભદાયક મુખ્ય સ્ત્રોત બની. સરકારનો જે વન વિભાગ હતો એમના માટે પણ આ ફાયદાનો વિષય, પણ સાથે સાથે જંગલો માટે આ ખૂબ જ નુકસાનદાયક પ્રવૃત્તિ હતી. ત્યારબાદ જોઈએ મિત્રો, હવે જે છે એ છે સ્થાનિક નિવાસીઓ પરંપરા અનુસાર જંગલોનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ વિધાન દ્વારા ઉદાહરણ દ્વારા આપણે સમજાવવાનું છે. આપણે હમણાં વાત કરીએ કે જંગલોની અંદર રહેતા લોકો જે છે એમની કંઈક પરંપરા હતી, પણ આ પરંપરાને અંગ્રેજોએ ખોટી સાબિત કરી, એમની ઉપેક્ષા કરી, એમને મૂર્ખતા તરીકે દર્શાવી. પણ આ જે પરંપરા હતી એના અનુસાર એ પરંપરાઓ પર્યાવરણને બચાવવા માટે કેવી રીતે ઉપયોગી હતી એના વિશે થોડી વાત જોઈએ. તો એનું એક એક્ઝામ્પલ આપ્યું છે કે રાજસ્થાનના બિશ્નોઈ સમુદાય માટે જંગલ તેમજ વન્ય પ્રાણીઓનું સંરક્ષણ તેઓને માટે તેમના ધાર્મિક અનુષ્ઠાનનો એક ભાગ બની ગયો. એના ધર્મનો એક ભાગ હતો કે વન્ય પ્રાણીઓનું સંરક્ષણ કરવું અને જંગલોનું સંરક્ષણ કરવું એ એના ધર્મમાં હતું. એ લોકો આ વ્યવસ્થાને પોતાનો ધર્મ સમજતા. તેઓ જંગલો અને વન્ય પ્રાણીઓને ઈશ્વરનો દરજ્જો આપતા, પવિત્ર માનતા અને તેમનું જતન કરતા. તો આ જે પરંપરા હતી એ સમુદાયની, બિશ્નોઈ સમુદાયની, એ હકીકતમાં પર્યાવરણ માટે બહુ ઉપયોગી હતી, કારણ કે જંગલ અને વન્ય પ્રાણીઓને ઈશ્વરનો દરજ્જો આપી પવિત્ર માની અને તેમનું ધ્યાન રાખવાનું કાર્ય એ કરતા હતા. તો આફ્ટર ઓલ એનાથી પર્યાવરણને તો ફાયદો થતો જ હતો. બીજી એક જોઈએ વ્યવસ્થા કે અમૃતા દેવી બિશ્નોઈએ ઈસવીસન 1731માં રાજસ્થાનના જોધપુર પાસેના ખેજરાલી ગામમાં ખેજરીના વૃક્ષોને બચાવવાના હેતુથી 363 લોકોની સાથે પોતાનું બલિદાન આપ્યું. આ જે છે અહીંયા ફોટોગ્રાફ તમે જે જોઈ રહ્યા છો એ અમૃતા દેવી બિશ્નોઈનો છે કે જેમણે 1731માં જોધપુર પાસેના ખેજરાલી ગામમાં ખેજરીના વૃક્ષો, જેને અત્યારે આપણે ખીજડાના વૃક્ષ કહીએ છીએ, એમને બચાવવા માટે 363 લોકો સાથે પોતાના જીવનું બલિદાન આપ્યું.
ભારત સરકારે હમણાં પ્રાણી સંરક્ષણ હેતુથી અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારની ઘોષણા તેમની સ્મૃતિ અર્થે કરી કે જે લોકો પ્રાણીનું સંરક્ષણ કરતા હોય એવા લોકોને અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે કે જેમનાથી એમની સ્મૃતિ દરેક વ્યક્તિના મનમાં રહે. આમ સ્થાનિક જાગૃત લોકો દ્વારા વંશ પરંપરાગત જંગલોનું સંરક્ષણ અને જાળવણી થઈ રહી છે. ભૂતકાળમાં પણ થતી હતી અને આજે પણ થતી રહી છે. બીજું ઉદાહરણ જે છે એ છે ચિપકો આંદોલન. આંદોલન ખૂબ જ ઝડપથી માનવ સમુદાયમાં ફેલાઈ ગયું હતું, જેનો ઉદ્દેશ વૃક્ષોને કાપતા અટકાવવાનો હતો. તો અહીંયા આગળ આ જે ચિત્ર છે એમાં જોઈ શકો છો ચિપકો આંદોલન, કે જે વૃક્ષો હોય એ વૃક્ષોની ફરતે આ રીતે જે બહેનો હતા એમણે જ્યારે પુરુષો ઘરે નહોતા એ સમયે જે વૃક્ષો કાપવા માટે કોન્ટ્રાક્ટર આવ્યા, એ કોન્ટ્રાક્ટરને રોકવા માટે વૃક્ષના થડની ફરતે ઊભા રહી આલિંગન આપ્યું અને આ રીતે ચિપકો આંદોલનની શરૂઆત થઈ કે વૃક્ષ કપાય એની સાથે અમે પણ કપાવવા માટે તૈયાર છીએ. અને આખરે કોન્ટ્રાક્ટર જે કાપવા માટે આવ્યા હતા એનાથી થાકી ત્રાસી અને ત્યાંથી ચાલ્યા. આ રીતે વૃક્ષો કાપતા અટકાવ્યા આંદોલન દ્વારા. અને આ જે આંદોલન હતું એ આજુબાજુના સમુદાયમાં ખૂબ ઝડપથી ફેલાઈ ગયું અને એના ઘણા સારા પરિણામો પણ આવ્યા. તો મિત્રો આજે આપણે અહીંયા સુધીનો અભ્યાસ કરવાનો છે. હવે પછીનો જે અભ્યાસક્રમ જે છે એ આપણે આગળના લેક્ચરમાં ભણવાનો છે.